કુદરતના માર સામે જગતનો તાત લાચાર બન્યો છે। અમરેલીમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। તો વાત કરીએ તો જિલ્લામાં સતત 5 દિવસ સુધી અતિ ભારે વરસાદ પડતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। અંદાજે 16 ઇંચ વરસાદ નોંધાતા અનેક નદીઓ અને નાળાઓ બે કાંઠે વહેતા થયા। ખાસ કરીને રાજુલા, ખાંભા, સાવરકુંડલા, ધારી તેમજ ગીર જંગલ વિસ્તારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। નદી નાળાનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા વેલા બીજ અને ઉભા પાકને ભારે નુકસાન થયું હતું। ઉભા ખેતરોની અંદર જેને વાવેતર કરેલું હતું એમાં સાહેબ 2 ફૂટ પાણી આવ્યા છે, એટલે એ મોલને લઈને વહી ગયું જેને આગોતરા વાવેતર કર્યા હતા। અને સાહેબ જેને વાવેતર કરવાનું બાકી હતા એને પણ નેવડા પાડી દીધા ખેતરમાં। સાહેબ ખૂબ નુકસાન થયું છે સાહેબ। 2 વર્ષ સુધી સતત અમે અત્યારે તો જેસીબી પણ જાય એવું છે એની સ્થિતિ, કારણ કે વરસાદ થયો છે, ક્યાંક વાવેતર કરેલા હોય એટલે જેસીબી ટ્રેક્ટર લઈ જવું હોઈ શકીએ છે અને ખૂબ નુકસાન થયું છે। તો સરકાર સત્વરે તાત્કાલિક ધોરણે સહાય કરવાની જરૂરિયાત છે। ખેડૂતોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહને કારણે ખેતરોની પ્રોટેક્શન વોલ પડી ગઈ હતી, જેને કારણે ખેતરો લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહ્યા। આવી પરિસ્થિતિમાં વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। કેટલાક ખેડૂતોને ફરીથી જમીન સમતળ કરવા માટે ભારે ખર્ચ કરવા પડ્યા, ત્યારે તંત્ર તાત્કાલિક નુકસાનીનું સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવે તેવી આશા છે। 3 દિવસ જીસીબી હાક્યું તે માણ પુરાણું છે, 50 થી 60 હજારનો ખર્ચો થયો છે। અમુક જગ્યાએ જે મારે તૂટી ગયેલું છે પણ ત્યાં મશીન જાય એમ નથી, એટલે રિપેરી અટાણે થાય એમ નથી। આમાં સરકાર કંઈક ધ્યાન દે, સહાય કરે તો વધારે સારું। આપણે એકને આખા ગામમાં તૂટેલું છે, આખા તાલુકામાં, જિલ્લામાં બધાને નુકસાન છે, મારે એકને નથી। પણ સરકાર થોડીક સહાય કરે તો માણસોને વધારે સારું, ખેડૂતોને। બાકી જો હજી કોરું પડ્યું છે, આમાં કઈ હોવાનું નથી।